કુરિવાજો. સમાજમાં દહેજ જેવા કુરિવાજો છે. જે દહેજ આપવું કે લેવું એક પ્રકારનો ગુનો છે, પરંતુ દહેજ પ્રથા માટે થઈને સ્ત્રીઓની અને છોકરીઓ એક સાપના બાળા સમાન ગણવામાં આવે છે. બીજું એના પછીનું કારણ છે સ્ત્રીઓની સલામતી. એવું કહેવાય છે કે કેટલાક લોકો દીકરીઓ માટે ખૂબ જ ચિંતિત હોય છે કે સલામત રીતે દીકરી ક્યાંય ગઈ છે તો પાછી ફરે છે કે. તો આ બધી અસલામતીના ડરના કારણે પણ સ્ત્રી એક સાપના ભારા જેવી લાગે છે. બીજું એક જાતિ અસમાનતા, કે પુરુષ પ્રધાન સમાજમાં આજે પણ દીકરીઓને એટલો અધિકાર આપવામાં આવતો નથી. આજે પણ એવી જ પરંપરા છે કે દીકરો છે એ પૈતૃક સંપત્તિમાં ભાગ લઈ શકે છે. દીકરો છે એ પોતાની પિતાની સરવણી માતા પિતાની સરવણી કરી શકે છે કે અંતિમ ક્રિયા એ જ કરી શકે છે. આવી રીતની બધી માન્યતાઓના કારણે પણ સ્ત્રી ભ્રૂણ હત્યા અને સ્ત્રી બાળ હત્યા અસ્તિત્વમાં આવી છે. જે સ્ત્રી ભ્રૂણ હત્યા અને સ્ત્રી બાળ હત્યાના કારણે કેટલીક સમસ્યાઓ ઊભી થઈ છે. જેમ કે તમે હરિયાણામાં જુઓ તો સ્ત્રી પુરુષની અસમાનતા ખૂબ જ પ્રમાણમાં છે કે ગામમાં કોઈ છોકરી લગ્ન કરવા માટે હોય નહીં. 20થી 25 વર્ષની કોઈ કન્યા ન મળતા તેઓ આસપાસના ગામમાંથી છોકરીઓ લાવે. હવે આસપાસના ગામમાંથી છોકરીઓ લાવવા પાછળ બંનેની જે સંસ્કૃતિ અને રીત રિવાજ બદલાઈ જાય છે. તો તેવા કેસમાં છૂટાછેડાનું પ્રમાણ પણ વધી જાય છે. એક મુખ્ય કારણ આ છે. હાલમાં અત્યારે જુઓ તો છોકરા જેટલી છોકરીઓ નથી, તેથી લગ્નની ઉંમરે યુવકોને સારી કન્યા મેળવવી મુશ્કેલ થઈ ગઈ છે. તેમજ સ્ત્રીઓને હવે જાતીય શોષણના ધંધામાં પણ ખસેડી દે છે. આ બધા કારણો કારણો છે. આ ઉપરાંત એના ઉપાયો શું? તો ઉપાયોમાં સરકારે બેટી બચાવો બેટી પઢાઓનો એક રૂલ્સ લાવ્યા છે, જેના હેઠળ કે સ્ત્રી ભ્રૂણ હત્યા અને સ્ત્રી બાળ હત્યા અટકે, તેમજ દીકરીઓના પ્રત્યે લોકો શિષ્ટાચાર દરખાસ્ત રેશિયો થોડો વધે એ માટેનો છે. તો દરેક ભણેલા ગણેલા અને કે એવું નથી કે અનએજ્યુકેટેડ પબ્લિક જ નહીં, પરંતુ એજ્યુકેટેડ શિક્ષિત લોકો પણ દીકરીની અસમાનતામાં જોડાયેલા છે. કેટલીક સ્ત્રીઓમાં નિર્ણય શક્તિનો અભાવ હોય છે, એટલે કે પોતાના ઘરના લોકોને તે સમજાવી શકતી નથી. પોતે સ્ત્રી હોવા છતાં સ્ત્રી વિરોધી હોય છે, એટલે કે દીકરીઓના વિરોધમાં હોય છે કે દીકરીઓના માટે સમાજમાં